નમો હરિયમતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવસાવણમ યશો પંચનમુક્કારો સભાવપણાસન મંગલાનંચ સભ્યેસિમ પડમમ હવૈ મંગલમ આદિમમ પૃથ્વીનાથમ આદિમમ નિષ્પરિગ્રહમ આદિમમ તીર્થનાથમ ચ ઋષભસ્વામી નમસ્તુહમ સુધા સુદ્રવાગ્યોષ્ણા નિર્મલિકત દિનમુખ મૃગલક્ષ્માતમ શાંતિ શાંતિનાથ નમસ્તુહ શ્રેયસ્યા મંગલકરી સદ્વસ્તુત્ય શંકેશ્વર પાર્શ્વનાથ દુર્વાર સંસાર ભયાચ રક્ષ મોક્ષ માર્ગે વર્ષાર્થ ભાવ જય જગજીવ જોણી વિયાણવો જગુરુ જગાણંદો જગણાહો જગબંધુ જય જગપ્રિયામો ભૈવમ જય શ્રીયાણમ પ્રબોધિતૈરાણમ અપચ્યમો જય ગુરુ લોગાણમ જય મહપ્પા મહાવીર ઓંકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ જયંતિ યોગિનમ કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ સર્વારીષ્ટ પાંચરાવિષ્ટાસુદાયિને સ્વનબ્ધિનિધાનાય ગૌતમ સ્વામિને નમઃ જ્ઞાન જ્ઞાન ક્રિયાધિકારી કુશલ પ્રદ્યુમ્ન જેતા ગુરુ અંતર્લોચન ઉદ્ભાષિતમ યસૈ ઓંકારણ સુસેવિત વિદુનમ ઓંકાર સેવા પર સ્વયં સંયમના સદા વિજયતે શ્રી સિદ્ધેશ્વરીશ્વર સ્વયં સંયમના સદા વિજયતે શ્રી ભદ્રસિંહેશ્વર સ્વયં સંયમના સદા વિજયતે શ્રી ઓંકાર શિવરીશ્વર સ્વયં સમર્ષબ્દેશ્વર અજ્ઞાનજનકમ સુરકાર નેત્ર મુન્મિલિતમ મેન તસ્મૈ શ્રી ગુરવે. દીઠો સુવિધ જીણન સમાધિ રશે ભર્યો લાલ ભાષ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિષય હો લાલ સકલ વિવાહ ઉપાધિ તકી મનો ઐશ્વર્ય હો લાલ સત્તા સાધન માર્ગ ભણી સંચર્ય હો લાલ. એક સદગુરુ એમના શિષ્યને રોજ કે ભગવાન આપણી ભીતર છે, એ ભીતરમાં રહેલા ભગવાનને આપણે અનુભવવાના છે. બહારના પરમાત્મા એ ભીતરના ભગવાનને અનુભવવા માટેનું આલંબન છે. શિષ્ય વારંવાર પ્રશ્ન કરે, દેખાતા તો છે નહીં, પછી અનુભવવા કેવી રીતે? જે વસ્તુ દેખાતી નથી એને અનુભવવી કેવી રીતે? રોજ પ્રશ્ન કર્યા કરે. ગુરુને થયું કે આ લોકોને મારે પ્રેક્ટિકલ બતાવવું પડશે કે દેખાતી ચીજને પણ અનુભવી શકાય છે. એક ખેતરમાં લઈ ગયા શિષ્યોને. એ ખેતરમાં લઈ જઈને કીધું, એક કામ કરો, અહીંયા ખાડો કરો. એમને ખોદવાનું શરૂ કર્યું. 1 ફૂટ 2 ફૂટ 3 ફૂટ પણ 7-8 ફૂટ ગયા એટલે અંદરથી પાણી નીકળ્યું. એટલે ગુરુએ કીધું, તમે ખોદવાની શરૂઆત કરી ત્યારે પાણી દેખાતું હતું? તો કે નહીં. તો હવે પાણી દેખાય છે? તો કાંઈ દેખાય છે. બસ તો જે દેખાતું ન હોય નથી એવું માનવાની જરૂર નહીં. આત્મા ભીતર છે, આપણને ભલે દેખાતો નથી, પણ એ ભીતરી આત્માને આપણે અનુભવવાનો છે. અને આત્મા કાયમ માટે અરૂપી જ છે. આત્મા રૂપી ક્યારે પણ બનવાનો નથી. જે અરૂપી છે એને અનુભવવાનો છે. કામ તો થોડું કઠિન છે. રૂપીનો અનુભવ કદાચ આપણે જલ્દી કરી શકીએ, પણ અરૂપીનો અનુભવ કેવી રીતે કરવો, એ અરૂપીનો અનુભવ કેવી રીતે કરવો એની પ્રોસેસ આ ગાથામાં દેવચંદ્રજી મહારાજ આપણને બતાવી રહ્યા છે. અને એના માટે સૌથી શ્રેષ્ઠ વસ્તુ મૂકી છે આલંબન પરમાત્માનું. ભગવાન મહાવીર સ્વામીના સ્તવનમાં દેવચંદ્રજી મહારાજ એક સરસ પંક્તિઓ મૂકી છે. સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા દેહ પામે. સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, પરમાત્માના ગુણને ઓળખીને પરમાત્માને જે ભજે, પરમાત્માની સ્તવના અને ભક્તિ કરે, એ દર્શન શુદ્ધતા દેહ પામે. તે દર્શનની શુદ્ધતાને પ્રાપ્ત કરે છે. એક અર્થ એવો છે કે પરમાત્માને ઓળખે, પરમાત્માના ગુણને ઓળખે અને પરમાત્માનો અનુભવ કરે અને સમ્યક દર્શનની શુદ્ધિ કરે, સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે, સમ્યક દર્શનને પ્રગટ કરે. આ વ્યવહારિક અર્થ છે. આ જ પંક્તિનો નિશ્ચયિક અર્થ એવો છે, સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે. આપણે પોતે જ આપણા સ્વામી છીએ, આપણે પોતે જ આપણા માલિક છીએ. આપણે આપણા આત્માના ગુણને ઓળખીએ અને આત્માના સ્વરૂપને જો આપણે આપણા લક્ષ્યમાં લઈએ, એ સ્વરૂપનું જો આલંબન લઈએ અને એ સ્વરૂપમાં આપણા ઉપયોગને તન્મય કરીએ, તો આપણે આપણા સ્વરૂપને ઉપયોગમાં અનુભવી શકીએ.
એક વ્યવહારિક અર્થ છે, એક નૈશ્ચિક અર્થ છે. દેવચંદ્રજી મહારાજ આપણને બીજા અર્થમાં પણ લઈ જવા માગે છે. તમે તમારા સ્વરૂપને ઓળખો, સ્વરૂપનું આલંબન લો, સ્વરૂપનું અનુસંધાન કરો, સ્વરૂપમાં તન્મય બનો અને પછી સ્વરૂપમાં તદ્રુપ બની અને સ્વરૂપની અનુભૂતિ કરો. આખી મજાની આ પ્રોસેસ છે. સ્વરૂપની ઓળખાણ, સ્વરૂપનું આલંબન, સ્વરૂપનું અનુસંધાન, સ્વરૂપમાં તન્મયતા, સ્વરૂપમાં તદ્રુપતા અને સ્વરૂપની અનુભૂતિ. અનુભૂતિનો ક્લિયર માર્ગ આ છે. આપણે આપણા આત્મ સ્વરૂપની અનુભૂતિ કરવી હોય તો આ માર્ગ ઉપર જ આપણે જવું પડે. આત્મ સ્વરૂપના આલંબન વિના, આત્મ સ્વરૂપની શ્રદ્ધા વિના આપણે ત્યાં સુધી પહોંચી શકીએ તેમ નથી. એટલે તો શ્રીમદજીએ આત્મસિદ્ધિ નામના એમના ગ્રંથની અંદર એક શ્લોક મૂક્યો છે. સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય, સત સાધન સમજ્યો નહીં, બંધન શું જાય. સૌ સાધન બંધન થયા, બધા સાધનો બંધન રૂપે થયા. આ પંક્તિ બહુ અઘરી છે, જલ્દી મગજમાં ન બેસે એવી આ પંક્તિ છે. સૌ સાધન બંધન થયા. એટલે આજ સુધીમાં આપણે બાહ્ય રીતે જે કંઈ આરાધના સાધના કરી, એ આરાધના સાધના જો આપણે આપણા આત્મ સ્વરૂપને સમજ્યા વિના કરીએ, આત્મ સ્વરૂપના લક્ષ્ય વિના કરીએ, આત્મ સ્વરૂપના પ્રકટીકરણનો કોઈ ભાવ અંદરથી પ્રગટેલો ન હોય એને કરીએ, તો એ બધી આરાધના સાધના આપણા બંધન માટે થાય. જે સાધના આપણે મુક્તિ માટે કરીએ છીએ એ સાધના આપણા બંધન માટે થઈ જાય, જો સાચી સમજણ આપણી પાસે ન હોય તો. તમને પ્રશ્ન જરૂર થાય કે આવું કેમ થાય? જ્યાં સુધી આત્મ સ્વરૂપનું લક્ષ્ય અંદરથી ઘૂંટાતું નથી અને બાહ્ય બધી સાધનાઓ થયા કરે છે, ત્યાં સુધી માત્ર પુણ્યનો બંધ છે. ત્યાં સુધી વિશેષ કોટીની નિર્જરા નથી. નિર્જરા નથી એટલે આત્મશુદ્ધિ નથી, આત્મશુદ્ધિ નથી એટલે આત્મસિદ્ધિ નથી. નિર્જરા આત્મ લક્ષ્યથી જ શરૂ થાય. આત્મ સ્વરૂપના લક્ષ્ય વિના નિર્જરા શરૂ નહીં થાય. જે વાસ્તવિક નિર્જરા થવી જોઈએ, સામાન્ય નિર્જરા તો રોજે રોજ થયા જ કરે, રોજ કર્મ ઉદયમાં આવે અને રોજ આપણે ભોગવીએ એને ખપી જાય, પણ એ નિર્જરા બહુ એટલી બધી મૂલ્યવાન નથી. એ તો સજ થયા જ કરે છે. પણ વિશિષ્ટ નિર્જરા જે કરવી છે, જે કર્મો આપણે ખૂબ ચિક્કાર બાંધ્યા છે, એમ ચિક્કાર બાંધેલા કર્મોને ખેંચી લાવીને એને પૂરા કરવા છે, એવી જે નિર્જરા કરવી છે, એ નિર્જરા આત્મ સ્વરૂપના લક્ષ્ય વિના થશે જ. આપણી પાસે આપણા પોતાના સ્વરૂપનું લક્ષ્ય જોઈશે, આપણા સ્વરૂપની આપણને શ્રદ્ધા જોઈશે. હું આ જ છું અને હું આના માટે જ બધું કરું છું, મારે આના સિવાય બીજું કંઈ જોઈતું પણ નથી અને બીજા માટે હું કરતો પણ નથી. દરેક સાધના પોતે પોતાના માટે જ કરવાની છે. લક્ષ્ય કઈ કક્ષાએ પ્રગટે? ચરમાવર્તી આવી જાય કે સ્વરૂપનું લક્ષ્ય ચરમાવર્તી નહીં આવે. સ્વરૂપનું લક્ષ્ય અપોદર બંધક કક્ષામાં પ્રગટશે. સ્વરૂપનું લક્ષ્ય યોગ દૃષ્ટિની પહેલી દૃષ્ટિમાંથી શરૂ થઈ જશે. સ્વરૂપની રુચિ પણ શરૂ થશે, લક્ષ્ય હશે પછી રુચિ આવશે, પણ લક્ષ્ય તો અપુનર બંધકની કક્ષામાં શરૂ થઈ જશે. અને એમાં પણ ચરમાવર્તી થોડા આગળ વધો, અપુનર બંધકની કક્ષામાં આવો એટલે એ ઓટોમેટિક સ્વરૂપનું લક્ષ્ય પ્રગટ છે. મિથ્યાત્વની મંદની ભૂમિકા ઉપર સ્વરૂપનું લક્ષ્ય પ્રગટે. સ્વરૂપની રુચિ પણ મિથ્યાત્વની મંદની ભૂમિકા ઉપર જ પ્રગટ છે. જ્યાં સુધી મિથ્યાત્વ મન નથી પડતું ત્યાં સુધી સ્વરૂપનું લક્ષ્ય પણ નથી પકડાતું. એટલે એમ જોવા જઈએ તો ચરમ યથા પ્રવૃત્તિકરણમાં આત્મા પ્રવેશ કરે. પેલું યથા પ્રવૃત્તિકરણ આવે, પછી ચરમ યથા પ્રવૃત્તિકરણ આવે. યથા પ્રવૃત્તિકરણ સુધી એટલું બધું લક્ષ્ય નથી હોતું, પણ ચરમ યથા પ્રવૃત્તિકરણમાં આત્મા આવે ત્યારે એને સાચી જિજ્ઞાસા પ્રગટે. અને એ સાચી જિજ્ઞાસા એની પાસે એ હોય કે સાચું સુખ ક્યાં છે? આ સંસારના પદાર્થોમાં જો ખરેખર કોઈ જગ્યાએ સુખ નથી, સંસારમાં જો કોઈ જગ્યાએ સુખ નથી, તો સાચું સુખ છે ક્યાં? આવી જિજ્ઞાસા એને ચરમ યથા પ્રવૃત્તિકરણમાં પ્રગટે. અને એ પ્રગટે એટલે આત્મ સ્વરૂપનું લક્ષ્ય પ્રગટે. અને એ પ્રગટે પછી એની આંતરયાત્રા શરૂ થાય. એટલે ચરમ યથા પ્રવૃત્તિકરણથી આ ભૂમિકા શરૂ થાય. તો સ્વરૂપની શ્રદ્ધા,
સ્વામી ગુણો ઓળખી સ્વામીને જે ભજે, એના માટેનું શ્રેષ્ઠ આલંબન પરમાત્મા છે. તો સૌ સાધન બંધન થયા, રહ્યો ને કોઈ ઉપાય. અત્યાર સુધી જે કંઈ બધી આપણે આરાધના સાધનાઓ કરી એ આપણા બંધન રૂપે થઈ, એટલે એ સંસારમાં રખડાવનાર, પાછા સંસારમાં રખડે. કારણ કે પુણ્યના બંધથી જે ઔદૈહિક ભાવથી જે કંઈ સામગ્રીઓ મળી, સારી સારી અનુકૂળતાઓ મળી, સારા સારા સંયોગો મળ્યા, આપણે એમાં ફસાઈ ગયા. અને ફસાઈ ગયા એટલે પાછા ચિક્કાર પાપકર્મના બંધનો કરી દીધા. મિથ્યાત્વ સાથેની દેવગતિ પણ આપણા માટે નકામી છે. મિથ્યાત્વ સાથેની દેવગતિ આપણા માટે નકામી છે, અને સમ્યક દર્શન સાથેની નરક ગતિ પણ આપણા માટે કામની છે. એક સમ્યક દર્શન હોય ને કોઈ પણ ગતિમાં જઈએ, બધી આપણા માટે સદગતિ છે. પણ સમ્યક દર્શન ન હોય ને કોઈ પણ ગતિમાં જઈએ, બધી આપણા માટે નકામી છે, દુર્ગતિ એવી થઈ છે. તો કે ચિક્કાર પાપના બંધો થવાના છે ત્યાં ગયા પછી. પુણ્ય કર્મના ઉદય વખતે જો આપણી પાસે સદબુદ્ધિ નથી તો એ પુણ્ય કર્મનો ઉદય આપણને મારક બનશે, તારક નહીં બને. એ રખડાવશે, સંસારમાં જ રખડાવશે. કે જે સાધનાથી પુણ્યનો બંધ થયો પણ સાથે સદબુદ્ધિ જો નહીં આવી તો એ પુણ્યનો બંધ આપણા બંધન માટે થશે, આપણા મુક્તિ માટે નહીં થાય. એટલે શ્રીમદજીએ લખ્યું સૌ સાધન બંધન થયા, રહ્યો ને કોઈ ઉપાય. બહાર જગતમાં તો કોઈ ઉપાય દેખાતો નથી. આ બધા સાધનોને મુક્તિ તરફ લઈ જવા માટે બહાર કયો ઉપાય છે આપણી પાસે? કોઈ ઉપાય નથી. એટલે એમને ભીતર નજર કરી, સત સાધન સમજ્યો નહીં બંધન સુજાય. જે સત સાધન છે, જે સાચું સાધન છે, જે આત્મ સ્વરૂપની શ્રદ્ધા, એ સત સાધન છે. અને એ સત સાધનને જ્યાં સુધી આત્મા સમજો નહીં ત્યાં સુધી બંધન જવાનું જ નહીં. કેટલી મસ્ત ભૂમિકા મૂકી. જ્યાં સુધી આપણે આપણા સ્વરૂપને ઓળખશું નહીં ત્યાં સુધી આ બંધનમાંથી મુક્ત નથી. સ્વરૂપની ઓળખાણ બંધન મુક્તિનું પહેલું કદમ, સ્વરૂપની શ્રદ્ધા એ બંધન મુક્તિનું બીજું કદમ, સ્વરૂપને પ્રગટ કરવાનો પુરુષાર્થ એ ત્રીજું કદમ, સ્વરૂપની અનુભૂતિ એ ચોથું કદમ, સ્વરૂપમાં રમણતા એ પાંચમું કદમ, અને પછી છપક્ષણી છઠ્ઠું કદમ, અને પછી સમાધિને મોક્ષ. આ બધા સ્ટેપ છે બધા. નિશ્ચય જગતમાં ઊંડા ઉતરવું હોય તો સ્ટેપ બાય સ્ટેપ જ જવાશે, એમને પહોંચાશે નહીં. આપણે આટલા દિવસથી હજી સત્શ્રદ્ધા ઉપર જ ચાલી રહ્યા છીએ, પણ બહુ મહત્વની ચીજ આ છે. એકવાર સત્શ્રદ્ધા પ્રટી ગઈ ને પછી તો ગાડી સડસડ આગળ નીકળી જશે. પણ હજી આપણી તકલીફ શું છે ખબર છે? આ સત્શ્રદ્ધા જોઈએ તેવી પ્રગટી નથી. હું આત્મા છું, મારું સ્વરૂપ આ છે. હું ગમે તે ભાવમાં જાઉં, ગમે તે ભાવમાં ગમે તે પર્યાય મને મળે, અને કોઈ પણ ગતિમાં જઈએ, આપણે પણ કોઈ પણ પર્યાય રૂપે ત્યાં ઉપસ્થિત હોઈએ, અને પર્યાય રૂપે પૂતગલ જગતમાંથી કોઈ પણ સામગ્રીઓ વગેરે મળે, પર્યાયમાં આનંદ માને છે. પર્યાયમાં ગમે છે. પર્યાયને જો દ્રવ્ય ગમતું થઈ જાય તો મોક્ષની યાત્રા શરૂ થઈ જાય. આખા બધા જગતના પૂતગલના આપણને જે દેખાય ને બધા પર્યાયો જ છે, બધા પર્યાયો જ છે. અને એ પર્યાયો આપણને ગમે છે એટલે આપણો વર્તમાન પર્યાય એ પર્યાય ઉપર નજર રાખીને ચાલી રહ્યો છે. આપણો વર્તમાન પર્યાય ઉપયોગ પણ છે. જેમ વર્તમાન પર્યાય મનુષ્યનું શરીર છે એ રીતે વર્તમાન પર્યાય ઉપયોગ પણ છે. અને આપણો ઉપયોગરૂપ પર્યાય આ બધા પર્યાય ઉપર નજર રાખીને ચાલે છે એટલે એનો સંસાર વધી રહ્યો છે. પર્યાયને જોતા આવડે તો સંસાર કટ પણ થાય, પણ પર્યાયને જોતા ન આવડે તો સંસારની વૃદ્ધિ થાય. થોડું ગહન છે, સમજવા પ્રયત્ન કરજો થોડો. હા, આપણું મન, આપણો ઉપયોગ, આપણી વિચારધારા, તમારા માટે હમણાં વિચાર શબ્દનો ઉપયોગ કર્યો, પ્રોપર શબ્દ તમને સમજાય એટલા માટે. આપણો વિચાર એ સામગ્રીમાં જાય એટલે સંસાર વધારે, આપણો વિચાર આપણા સાથે જોડાય એટલે સંસાર ઓછો થાય. કેટલી સહેલી વાત છે બોલ. વિચાર પણ એક પર્યાય છે, વિચાર એક પર્યાય છે, વિચાર એક પર્યાય છે.
તમે તમારી ભાષામાં સમજાવું છું એકદમ. ઉપયોગ શબ્દ હમણાં એક બાજુ મૂકું, કારણ કે ઉપયોગ થોડો ભારે ભારે શબ્દ લાગશે, થોડા હળવા શબ્દમાં જઈએ આપણે, તમને સમજાય એવી ભાષામાં. વિચાર એ પણ એક પર્યાય છે, અને વિચારનો પર્યાય આપણને દેખાતી સામગ્રીમાં રાગ દ્વેષ વગેરે કંઈ પણ કરી દે એટલે સંસારની વૃદ્ધિ થાય, અને એ જ વિચારનો પર્યાય આત્મ સ્વરૂપ સાથે જોડાઈ જાય તો સંસારની મુક્તિ થઈ જાય. બોલો કેટલી ઈજી વાત છે. ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવ પાર. વાસુપૂજ્ય ભગવાન સ્તવનમાં ઉપાધ્યાયજી મહારાજે બહુ સરસ વાત મૂકી છે. તમારું મન ક્લેશથી યુક્ત છે તો સંસાર છે, તમારું મન ક્લેશથી મુક્ત છે તો મોક્ષ છે. આ જ વાત છે. સત સાધન સમજ્યો નહીં ત્યાં બંધન કેવી રીતે જશે? અનાદિકાળનું આ બંધન તૂટશે કેવી રીતે? એ તોડવાનો પ્રયત્ન કર્યો છે. એના માટે શ્રેષ્ઠ આલંબન પહેલા પરમાત્માની આપણે ઘણી બધી વાત જોઈ ગયા. હવે બીજા નંબરના આલંબન ઉપર જઈએ. બીજા નંબરનું આલંબન છે સાચી શ્રદ્ધા, આત્મ સ્વરૂપની શ્રદ્ધા પકડવાનું. બીજા નંબરનું આલંબન સદગુરુ છે. સદગુરુ તત્વને પકડો. એ તત્વના આલંબનથી, એ તત્વની હિત શિક્ષાઓથી, એ તત્વ પાસે કરેલા શાસ્ત્રના દોહનથી આપણને સત્શ્રદ્ધા પ્રગટશે, આત્મ સ્વરૂપની શ્રદ્ધા પ્રગટશે. હું કોણ છું એ સમજવા માટે ગુરુ નિષ્ઠામાં જ જવું પડે, ગુરુના ચરણોમાં જ જવું પડે. હા, ગુરુની પાસે ન જેમ હું કોણ છું સમજાય કેવી રીતે આપણે સમજી શકવાના છીએ જ નહીં. એટલે સદગુરુ એ આપણા માટે અત્યારે સૌથી શ્રેષ્ઠ આલંબન છે. એમનાથી જ આપણે પામી શકીએ. હરિભદ્ર સૂર્ય મહારાજ પણ એમનાથી જ પામે, કુમારપાળ પણ સદગુરુથી જ પામે, ઇલાયચી પણ સદગુરુના દર્શનથી જ પામે, આમ રાધા ભટ્ટી સૂર્ય મહારાજના દર્શનથી પામે. તમે આખા પ્રાચીન કાળના ઇતિહાસને જુઓ તો આપણને લાગે કે સદગુરુથી કેટલી બધી વ્યક્તિઓ પામ્યા. વર્ધમાન સૂર્ય મહારાજથી વસ્તુપાલ તેજપાળ પામે, શિષ્યન દિવાકર સુધી વિક્રમ રાજા પામે. ઇતિહાસના પાનાઓ છે બધા, સદગુરુથી પામ્યા છે. અને સદગુરુ તત્વ ખરેખર આપણને બચાવે, આપણને પમાવે. એ જ આપણને આપણા આત્મશ્રદ્ધામાંથી હલટ ડોલટ થઈએ પાછા આપણને સ્થિર કરે. સ્થિર કરવાનું કામ એ જ કરશે. આત્મ સ્વરૂપની ઓળખાણ પણ એ આપશે. આત્મ સ્વરૂપની શ્રદ્ધા કરાવવા માટે એમનું આલંબન આપણને ઉપયોગી બનશે. અને આપણે ક્યાંક ચૂકશું તો આપણને વારશે, આપણને બચાવશે, પણ એ સદગુરુ તત્વ બચાવશે. હરિભદ્ર સૂર્ય ચૂકી ગયા. એમના જીવનના ઉત્તરાર્ધ કાળની અંદર એ ચૂક્યા. એમના બંને પરમ શિષ્યો હંસ અને પરમહંસ બૌદ્ધ મઠમાં ગયા હતા, પકડાઈ ગયા. બૌદ્ધોએ એમને મારવા માટે પીછો પકડ્યો, બંને જણા ભાગ્યા. આ આખી કથા છે. બહુ ભાગ્યા. એમાં એક લડતો રહ્યો અને એક ગુરુના ચરણોમાં આવીને પડ્યો. એક લડતા લડતા ખતમ થઈ ગયો, એક ગુરુના ચરણોમાં આવી અને ગુરુની પાસે નિવેદન કરતા કરતા ખતમ થઈ ગયો. અને એ વખતે હરિભદ્ર સિંહને જે ગુસ્સો ચડ્યો, ભયંકર ગુસ્સો. બધા બૌદ્ધોને બતાવી દઉં કે મારા બે શિષ્યને હેરાન કરવાનું પરિણામ શું આવે છે. આ એક ઘટનાથી હરિભદ્ર સૂરી મહારાજ અત્યંત વ્યથિત પણ થયા અને અત્યંત ગુસ્સે પણ થયા. અને ગુસ્સો એમનો ત્યાં સુધી પહોંચ્યો મંત્રનો પ્રયોગ કરીને બધા ભિક્ષુઓને ખેંચીને લઈ આવો અને તેલનું કડાયું મૂક્યું, એને ગરમ કરાવાયું. અને હવે એક એક બૌદ્ધ ભિક્ષુને પકડી નાખીને અને તેલમાં તળીને પૂરા કરવા. આટલે હદ સુધી એમની રૌદ્ર ધ્યાનની લેસ્યા બની ગઈ. આ રૌદ્ર ધ્યાનની લેસ્યા છે. આવા સમર્થ આચાર્ય ભગવંત કેટલા યોગના ગ્રંથો એમને આ જીન શાસનને આપ્યા. કેટલી સાધના માર્ગની ઊંડી વાતો એમને એમના ગ્રંથોમાંથી આપણને બતાવી. હરિભદ્ર સૂર્ય મહારાજે જે યોગનું પ્રદાન કર્યું છે ને એવું પ્રદાન બીજા કોઈ નથી કર્યું. જીન શાસન યોગની બાબતમાં તો સૌથી શ્રેષ્ઠ હરિભદ્ર સૂર્ય મહારાજ છે.
એટલું જબરદસ્ત યોગનું ઊંડાણ, આવી બધી યોગની અનુભૂતિઓ એમની પાસે, આટલી ગજબની સાધના, અને એક ઘટના એમને અકળાવી ગઈ અને એટલો બધો ગુસ્સો ચડ્યો, એટલો બધો ગુસ્સો, મારો 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 આ ભાવ પર આવી ગયો. એક મુનિથી આ ભાવ થઈ પણ કેવી શકે? એ તો માફીની વાત છે, મારવાની વાત તો છે જ. ગમે તેવી ઘટના બને તો માફીની જ વાત છે, જીન શાસન મારવાની વાત છે જ. અને એમને તો સીધી મારવાની વાત ઉપર આવી ગયા. ભઠ્ઠીમાંથી તો અંગારા બહાર આવે, તો ચાંદનીમાંથી અંગારા બહાર આવે છે. જે ચાંદનીમાંથી શીતળતા જ આવી જોઈએ, એ શીતળતાની જગ્યાએ ચાંદનીમાંથી અંગારા બહાર આવી રહ્યા છે, ક્રોધના અંગારા. પણ એમના ગુરુને ખબર પડી ગઈ કે આ શિષ્ય ચૂક્યો છે, હવે મારી ફરજ છે કે મારે એને પાછો માર્ગ ઉપર લાવવો પડશે. એ થોડોક માર્ગથી બહાર નીકળી ગયો છે, ઉન્માર્ગમાં જતો રહ્યો છે. આવી રૌદ્ર ધ્યાનની લેશ્યા ઉન્માર્ગમાં લઈ જાય, એ બહાર જતો રહ્યો છે, પાછો એને લાવવો પડશે મારે. અને હરિભદ્ર સુરીજીને પાછા લાવવા માટે ગુરુએ ગુણસેન અગ્નિ શર્માની ભવોની શ્રૃંખલાની એક ગાથાઓ લખીને મોકલી આપી અને આદેશ કર્યો કે પહેલા ગાથાઓને વાંચજે, ગાથાઓનું ચિંતન કરજે, પછી તારે જે કરવું હોય તે કરજે, પણ પહેલા તું આને વાંચી લેજે. અને ગુણસેન અગ્નિ શર્માના ભવોની આખી જે ગાથાઓ મોકલી, વેરની પરંપરા કેટલું ખતરનાક પરિણામ આપે છે. તો આ વેરની પરંપરામાં જઈ રહ્યો છે, ભવ સુધી આ વેરની પરંપરા તને હેરાન પરેશાન કરી નાખશે. આજે તો 2 શિષ્યો ગયા છે, કાલે અનેક જશે. આ વેરની પરંપરા એવી છે. તું શાંત થઈ જા, ગુસ્સાને પાછો વળાવી દે અને તારા માર્ગમાં તું સ્થિર થઈ જા. સદગુરુ અને એની ગાથાઓ જ્યારે સદગુરુ પાસે પહોંચી અને હરિભદ્ર સુરે વાંચી, શાંત થઈ ગયા. 1 મિનિટમાં બધો કશાય નીકળી ગયો. જેટલી ઝડપે ગયા હતા એના કદાચ 4 ગણી ઝડપે પાછા આવી ગયા. રિટર્ન આપવામાં વાર નહીં લાગી એમ જરાય. આટલો ઉગ્ર કસાય 1-અડધી મિનિટમાં શાંત. બસ આ સદગુરુનો પ્રભાવ, આ સદગુરુએ કરેલો દૂર બેઠા બેઠા કરેલો શક્તિપાત. એવો શક્તિપાત કર્યો, ક્રોધ શાંત થઈ ગયો, ક્રોધ નીકળી ગયો અંદર. ત્યાંથી સીધા ઉઠીને ગુરુના ચરણોમાં આવી ગયો અને ગુરુના ચરણોમાં ધ્રુસકે કરીને કહે છે, ગુરુદેવ બહુ મોટી ભૂલ થઈ ગઈ, આપે મને બચાવી લીધો. કેટલો મોટો આપણો ઉપકાર, મારો સંસાર માંથી તમે મને બચાવી લીધો. તો ક્યાં સંસારમાં અટવાઈ જાય પાછો? ગુરુદેવ કેટલો ઉપકાર, બચાવ્યો, પ્રાયશ્ચિત આપો. અને પ્રાયશ્ચિત થઈ ગયું. એક સદગુરુ શું કામ કરે? પાછા એને આત્મા તરફ પાછો આવે. સદગુરુનું કામ જ આ છે, એ આપણને સતત બચાવવાનું જ કામ કરશે. એટલે જ તો સદગુરુ તત્વનો આપણે ત્યાં જબરદસ્ત મહિમા છે. એક વાત જરૂર કરું, સદગુરુને એવી રીતે આલંબન સ્વરૂપે લો કે સદગુરુથી આપણું આત્મ સ્વરૂપ પ્રગટે, આપણે આત્મ સ્વરૂપની શ્રદ્ધામાં આપણે પોતે સ્થિર થઈએ. એ રીતે સદગુરુનું આલંબન લો. સદગુરુનું આલંબન બીજા કોઈ એંગલથી મત લો. સદગુરુનું આલંબન માત્ર આત્માને લક્ષ્યમાં રાખીને જ લો, તો તમારી યાત્રા આત્મા તરફની શરૂ થશે. સદગુરુનું આલંબન પણ જો આપણે બાહ્ય સ્વરૂપે લીધા કરશું, એ તરવાનો માર્ગ નહીં બને. વાસ્તવિક તરવાનો માર્ગ સદગુરુને આત્મ સ્વરૂપના આલંબન સ્વરૂપે પકડો. એમના થકી હું મારા સ્વરૂપ સુધી પહોંચીશ, એમના આલંબનથી પહોંચીશ, એમના વચનોથી પહોંચીશ. એ રીતે તમે પકડવાનો પ્રયત્ન કરો. શિષ્ય દિવાકર સુરી પણ જ્યારે
ભૂલ કરી બેઠા, એમને પણ સદગુરુ જ પાછા વળે છે. નમસ્કાર આપણે સાધુભાઈની ગાથા બનાવી અને ગુરુને લાગ્યું કે આ મોટી ભૂલ કરીએ. આમ તો કંઈ ભૂલ જેવું નહોતું, પણ જરા ભૂલ કરી. આપણી દ્રષ્ટિએ કોઈ ભૂલ નથી, સદગુરુની દ્રષ્ટિએ બહુ મોટી ભૂલ હતી. અને ભૂલનું પ્રાયશ્ચિત પણ સદગુરુએ કેવું આપ્યું? ચક્કા છોડાવીને કયો પ્રાયશ્ચિત આપ્યું? 12 વર્ષ અજ્ઞાતવાસમાં રહેવાનું. ક્યાંય કોઈની વચમાં 12 વર્ષ આવવાનું. એકલા અટુલા જંગલમાં અજ્ઞાતવાસમાં જ રહેવાનું. જંગલમાં જે મળે એ ગોચરી પાણી લઈને જીવનનો નિર્વાહ કરી લેવો. ગોચરી માટે ક્યાંક જ્ઞાત સ્થળમાં આવવાનું. 12 વર્ષ સુધી આવી રીતે પસાર કરવા એટલે અને 12 વર્ષ પછી એક ગયેલું તીર્થ પાછું લાવવાનું. એક રાજાને પ્રતિબોધ કરવાનો. અને આ બધું કર્યા પછી તેને ગચ્છમાં લેવા શકતું. ગચ્છની બહાર પહેલાના જમાનામાં શિક્ષાઓ બહુ ઊંચી થતી, બહુ ઊંચી શિક્ષાઓ. ગચ્છમાંથી બહાર કરી દેવું. ગચ્છ સાથેના બધા વ્યવહારો સ્ટોપ. ન કોઈ એને વંદન કરે, ન કોઈ સાથે ગોચી પાણીનો વ્યવહાર, કશું નહીં. એને એકલા છૂટી જવું, નીકળી જવાનું. જ્યાં સુધી પ્રાયશ્ચિત થાય ત્યાં સુધી પાછા નહીં આવવાનું. ત્યાં તો ગુરુ એને લે પણ નહીં. એવા કડક ગુરુઓ હતા બધા. જેમ તેમ કંઈ ચલાવે નહીં. એક ભૂલ થાય એટલે સામે પ્રાયશ્ચિત મોટું આવી જાય. 12 વર્ષ સુધી શિષ્ય દિવાકર સુરી મહારાજને અજ્ઞાતવાસમાં રહેવું પડે. પછી ઉજ્જૈન ગયા 12 વર્ષ પછી, અને ઉજ્જૈન જઈને અવંતી પાર્ષદને પ્રગટ કરે. લિંગ હા મહાદેવના મંદિર, કલ્યાણ મંદિર સ્તોત્રની રચના કરીને અંદરથી અવંતી પાર્ષદ પરમાત્મા પ્રગટ થયા. આ એક તીર્થ પાછું લાવ્યું, આપણું ગયેલું તીર્થ પાછું લાવ્યું અને વિક્રમ રાજાને પ્રતિબોધ કર્યું. સદગુરુથી પ્રાપ્તિ થાય, પણ સદગુરુ પાસે એવી રીતે જાઓ, એમની સામે બેસો કે એમની સામે જે કંઈ વિચારણા કરો એ માત્ર આત્મ સ્વરૂપને લક્ષ્યમાં રાખીને જ કરો. ગુરુદેવ, મારા આત્માનું કલ્યાણ કેવી રીતે થશે? હું મારા આત્મ સ્વરૂપ સુધી કઈ રીતે પહોંચી શકીશ? મારા માટે અનુભૂતિનો માર્ગ કયો છે? જઈને જાણવાનો પ્રયત્ન કરો. આપણી મુશ્કેલી એ છે ને કે આટલે સુધી આપણે પહોંચી શકતા નથી. સદગુરુ પાસે જઈએ છીએ ઘણી વાર, ચરણમાં બેસીએ છીએ, પણ આ લક્ષ્ય, આ ભાવ, આ અધ્યવસ્થા એનાથી પ્રગટતો નથી. એનું એક જ કારણ છે, સ્વરૂપની રુચિ હજુ જોઈએ તેવી જામી નથી. સંસારની રુચિ છે, સ્વરૂપની રુચિ હજુ જોઈએ તેવી પ્રગટી નથી. એ રુચિ એવી અંદર પ્રગટી જાય, એવી બળવાન બની જાય કે બાકીની બધી રુચિઓ શાંત થઈ જાય. અને પછી એક જ રુચિ હશે ને તો સદગુરુ પાસે જઈશું ને તો એ રુચિ મુજબ આપણી વાર્તાલાપ શરૂ થશે. પણ રુચિ અનેક હોય એટલે વાર્તાલાપે અનેક હોય. સદગુરુની પાસે એક બહુ મોટો વેપારી આવે, સાધના લેવા માટે જ આવે. સદગુરુ કીધું કે બેસ થાય. અને સદગુરુ એને પૂછ્યું, તું ક્યાંથી આવે છે? દિલ્હીથી આવું છું. સારું, દિલ્હીમાં ગોળના ભાવ શું છે? તું વેપારી કરિયાણાનો છે ને, ગોળના ભાવ શું છે? તેલના ભાવ શું છે? ઘીના ભાવ શું છે? ચોખાના ભાવ શું છે? ભાવ તો બધા કહી દીધા ફટફટ ફટફટ. પછી ગુરુ તમારે ગુરુદેવ તમારા ભાવનું શું કામ છે? કોને જેટલું જોઈએ એટલું દુકાનમાંથી મંગાવીને મૂકી દેવું અહીંયા આગળ તમારા આશ્રમ. ભાવની આપણે ક્યાં કઈ જરૂર છે? કોઈ એટલું આપણા ચરણોમાં સમર્પિત કરી દે. ગુરુ કે મારે એ કંઈ જરૂર નથી. અને કોઠારમાં કેટલું ખૂટ્યું કેટલું નહીં તો કોઠારવાળો જાણે, મને ક્યાં ખબર હોય? તો આપ મને પૂછો છો તો હું એટલા માટે પૂછું છું, તું સાધના લેવા છે ત્યાંથી ભૂલીને આવ્યો છે કે બધું યાદ રાખીને આવ્યો છે? આપણે ભૂલીને આવીએ કે યાદ રાખીને આવીએ?
તમે ઘરને ભૂલીને આવો કે ઘરને યાદ રાખીને આવો? કનેક્શન તૂટતું નથી, એ તૂટતું નથી એટલે એ જોડાતું નથી. તૂટ્યા પછી અનુસંધાન ન કરતો સારું. તૂટી ગયા પછી પાછા જોડો નહીં તો સારું. પ્રીતિ અનંતી પરફેક્ટ જે તોડે તે જોડે. અનંતકાળની પરની પ્રીતિ આપણે તોડીએ તો સ્વ સાથે જોડાય. ગુરુની પાસે જે ભૂલીને જઈએ. અને ત્રીજા નંબરનો આલમ આજે ચેપ્ટર આપણે પૂરું કરવું છે, કારણ કે હવે પછીની વાતનામાં ત્રીજી પંક્તિ ઉપર આપણે હવે આગળ ચાલશું. ભાષ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિસરે હો લાલ. પ્રભુ તમને જોઈને અનાદિકાળથી જે હું ભૂલી ગયો હતો એ પાછું મને તાજું થઈ ગયું. મને મારું સ્વરૂપ યાદ આવી ગયું. એની અર્થઘટનની વિચારણા ચાલે છે. ત્રીજા નંબરનું આલંબન શાસ્ત્ર છે. શાસ્ત્રથી પાછા આપણે પોતાના સ્વરૂપ તરફ વળીએ. સિદ્ધર્ષિ ગણી 21 વખત બૌદ્ધ મઠમાં ગયા. 21 વખત ગયા. પહેલી વખત ગયા ત્યારે ગુરુને પૂછીને ગયા હતા, અને ગુરુને બહુ ઈચ્છા નથી મોકલવાની, પણ એમની બહુ ઈચ્છા હતી, લઈ જા સુકમ કરીને ગુરુએ છોડી. ઠીક છે, તારી જેવી ઈચ્છા, જા. પણ એક શરત કરીને, તું જાય એને વાંધો નથી, ત્યાં ગયા પછી તાનું તત્વ ગમી જાય ઓઘો પાછો અપાવજે. બીજું કઈ નહીં, ઓઘો પાછો અપાવજે, મારો ઓઘો મને પાછો આપે. કે સારું. ત્યાં ગયા પછી એને બહુ તત્વ ગમી ગયું, આ જ બરાબર છે, આ જ ઓકે છે. ગુરુને વચનબદ્ધ હતો, ઓઘો પાછો આપ્યો. પાછો ગુરુએ સમજાયો, પછી સમજો ના આ જ બરાબર છે. પાછો બૌદ્ધે કહ્યું તો પાછો અમને કહેવા માટે આવે છે, પાછો જ ત્યાં ગયો. આમ આવન જવાની 21 વખત થઈ. બંને બાજુના તર્કો કેવા હશે? 21 વખત એને આમ પકડે ને એક વખત આમ પકડે, એક વખત આમ ખેંચે, 21 વખત આમ ખેંચે. જ્યારે છેલ્લી વખત એ સિદ્ધર્ષિ મહારાજ ગુરુદેવની પાસે આવ્યા ત્યારે ગુરુએ જોયું કે હવે આને સમજાવવાનો ઉપાય બીજો કોઈ નથી. એ આવ્યો છે, એને બેસાડો. એક ગ્રંથ એના હાથમાં આપી દીધો અને પછી એને કહ્યું, તું આ ગ્રંથ વાંચ, હું જરા બહાર જઈને આવું છું, પછી આપણે ચર્ચા કરીશું. અને ગ્રંથ વાંચવા માટે આપ્યો. અને ગ્રંથ વાંચતા 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 સિદ્ધર્ષિ ગણીએ નક્કી કરી નાખ્યું, બસ હવે મારે ક્યાંય જવું નથી, આ જ બરાબર છે. ને સ્થિર થઈ ગયા, સ્વરૂપમાં સ્થિર થઈ ગયા, શાસનમાં સ્થિર થયા. શાસન, ભાવ શાસન આપણું સ્વરૂપ જ છે. આપણું સ્વરૂપ જ ભાવ શાસન છે. સ્વરૂપમાં સ્થિર થવું એટલે શાસનમાં સ્થિર થવું છે. અને પોતે સ્થિર થઈ ગયા, બસ એમની આંતરયાત્રા ચાલુ થઈ. પણ કોને જોઈને પામ્યા? આપણી વાત છે. તો પ્રભુ, ગુરુ અને શાસ્ત્ર 3 મસ્ત મજાના આલંબન છે. પણ આ બધા આલંબન આપણને અંદર ઉતારી શકે થોડુંક આપણું લક્ષ્ય એ તરફનું આપણે કરવાની જરૂર છે. શરૂઆતમાં લક્ષ્ય કરવું, મારે આત્મ સ્વરૂપને ઓળખવું છે, મારું પોતાનું સ્વરૂપ શું છે એને મારે ઓળખવું છે. એટલી બધી કમનસીબી કે હું પોતાને જ ઓળખતો નથી. હું ઓળખતો થઈ જાઉં મને પોતાને. તમારે તો ઓળખવું છે ને, બરાબર? આત્માને જાણો છો? જાણો છો એમ પૂછું છું. પૂરેપૂરા થોડું જાણીએ છીએ, બધું નથી જાણતા. કહી દો. ચલો, જે જાણો છો એના ઉપર શ્રદ્ધા પાકી છે. હવે એક સ્ટેપ આગળ વધો. આત્મ સ્વરૂપ માટે તમે જે જાણો છો એમાં શ્રદ્ધા પાકી. જાણકારી શ્રદ્ધામાં લઈ જાય તો જાણકારી સાચી, પણ જાણકારી શ્રદ્ધામાં લઈ જાય તો જાણકારી પણ ખોટી. એનું કોઈ મિનિંગ જ નથી. બિલકુલ. અનુભવ વગર શ્રદ્ધામાં પહોંચવા માટે અનુભવીને જોઈને શ્રદ્ધા કરવી. કોઈ વ્યક્તિ તમારી પાસે અમેરિકાથી, તમે અમેરિકા ગયા નથી,
અને વ્યક્તિ તમારી પાસે આવીને અમેરિકાનું વર્ણન કરે, તમે શ્રદ્ધાથી સાચું માનો કે ન માનો? એને સાચું માનો કે ખોટું માનો? એ જે કંઈ બોલે છે સાચું કે ખોટું? એને ફેક્ટ માનશો કે એને ફેક્ટ માનશો? એક બાહ્ય જગતની દુનિયામાં એક વ્યક્તિ જોઈને આવ્યા પછી જો એને આપણે સાચું માનીએ છીએ, તો આંતર જગતની દુનિયાનો જેને અનુભવ કરી ચૂક્યો છે એવા અનુભવી મહાપુરુષો જે બોલે છે એ વચનના આધારે શ્રદ્ધાને પ્રગટાવે. પરોક્ષ શ્રદ્ધા છે. પ્રત્યેક શ્રદ્ધા તો અનુભવથી જ પ્રગટે, પણ પરોક્ષ શ્રદ્ધા કોઈના વચનથી પ્રગટે, કોઈના અનુભવને જોઈને પ્રગટે, કોઈ ઘટના ઉપરથી પ્રગટે, કોઈ સમજણ ઉપરથી પ્રગટે. શ્રદ્ધા પ્રગટાવવા માટેના આલંબન અને એના સંયોગો અલગ અલગ પ્રકારના હોઈ શકે, પણ એ પરોક્ષ શ્રદ્ધા પ્રગટે. એ પરોક્ષ શ્રદ્ધાને ઘૂંટતા 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 મિથ્યાત્વ મૌનીય કર્મનો ક્ષોભસમ થાય અને પ્રત્યક્ષ શ્રદ્ધા થઈ જાય. પ્રત્યક્ષ અનુભવ થાય પછી પ્રત્યક્ષ શ્રદ્ધા થઈ જાય. અનુભવ થાય પછી જ થાય, અનુભવ પહેલા થાય. એટલે એ અનુભવને આપણે બરાબર ઘૂંટવો છે. એક 3 વાક્યો બોલીને આજની વાર્તા પૂરી કરીએ. અરિહંત વગેરે પદોમાં આત્માને જોવો એ ભેદ ઉપાસના છે. અરિહંત પરમાત્મા આપણી સામે છે, એમાં આપણે આપણા આત્માને જોઈએ છીએ, એ ભેદ ઉપાસના છે. અરિહંત પદોમાં આત્માના સ્વરૂપને જોવું એ ભેદ ઉપાસના છે. આત્મામાં અરિહંત વગેરેને જોવા એ અભેદ ઉપાસના છે. હું જ અરિહંત છું, હું જ સિદ્ધ છું, હું જ આચાર્ય છું, હું જ આ છું, હું જ આ છું, બસ એ રીતે જોવું એ અભેદ ઉપાસના છે. ભેદ ઉપાસનામાંથી અભેદ ઉપાસના જવા માટેનું આ સરસ મજાની પંક્તિ દેવચંદ્રજી મહારાજે આપણને આપી છે. ભાષ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિસરે હો લાલ. પ્રભુ તું ને હું બંને એક જ સ્વરૂપે છે. અરિહંતમય બની જવું, ઉપયોગને અરિહંતમય બનાવી દેવો એ સ્વરૂપ ઉપાસના છે. પહેલી ભેદ ઉપાસના, પછી અભેદ ઉપાસના અને પછી સ્વરૂપ ઉપાસના. અરિહંતમય બની જવું એ સ્વરૂપની ઉપાસના છે. સ્વરૂપની ઉપાસના સુધી પહોંચવું છે, પણ પહેલા અરિહંતના પદોમાં આ મારો આત્માનું સ્વરૂપ છે એવી ભેદ ઉપાસના શરૂ કરશું તો અભેદમાં જઈશું અને અભેદમાંથી સ્વરૂપમાં જઈશું. આખી આ સરસ મજાની સાધના આ બીજી પંક્તિમાંથી દેવચંદ્રજી મહારાજ આપણને આપી રહ્યા છે. ભાષ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિસર્યો હો લાલ. બસ અનાદિકાળથી જે આપણે આપણા પોતાના આત્મ સ્વરૂપને ભૂલી ગયા છીએ એ આત્મ સ્વરૂપને યાદ કરવાનું, એનું સ્મરણ કરવાનું છે. પરમાત્માનું દર્શન આત્મ સ્વરૂપનું સ્મરણ કરાવે. અને એક વાત છેલ્લે કહ્યું, એક વાક્ય, અરિહંતનો આપણા ઉપરનો શ્રેષ્ઠ ઉપકાર કયો? અરિહંતનો આપણા ઉપરનો શ્રેષ્ઠ ઉપકાર કયો? શાસનની સ્થાપના કરી, માર્ગ આપ્યો, એ બધા ઉપકારો સાચા, પણ સૌથી શ્રેષ્ઠ ઉપકાર પરમાત્માનો આપણા ઉપર એ છે કે એમનું સ્વરૂપ આપણા સ્વરૂપનું આલંબન આપે, આપણા સ્વરૂપને યાદ કરાવે. એ પરમાત્માનો આપણા માટેનો સૌથી શ્રેષ્ઠ ઉપકાર છે. તમે ગરીબનો રોલ ભજવી રહ્યા છો, તમે ગરીબનો રોલ ભજવી રહ્યા છો અને એક વ્યક્તિ તમને તમારી શ્રીમંતાઈની ઓળખાણ કરાવે તો એ તમારો કેટલો ઉપકારી બને. એના જેવી હકીકત આ છે. આ બધા પર્યાયોમાં આપણે ગરીબાઈનો રોલ ભજવી રહ્યા છીએ. આપણી પાસે આટલું બધું હોવા છતાં આપણે બારી દેહમાં ચપડી લઈને માગવા માટે નીકળીએ છીએ. કેટલા ગરીબાઈનો રોલ ભજવીએ છીએ. આટલું અનંતું સુખ અંદર પડ્યું છે, અનંતી સમૃદ્ધિ અંદર પડી છે, અને આપણે બહારની સમૃદ્ધિ લેવા માટે દોડ મારીએ છીએ. કેટલા ભિખારી બનીને ફરીએ છીએ. આવા ભિખારી પર્યાયમાં આવા દેવચંદ્રજી મહારાજ કે આવા પરમાત્મા આપણને ઓળખાણ કરાવે, ભાઈ તું ભિખારી નથી, તું ગર્ભ શ્રીમંત છે. તારી પાસે બધું ભીતર પડ્યું છે, તું સુખોરા બહાર ફરે છે, પણ તારા સુખને જોતો તું અંદર ડૂબકી માર, અનંતું સુખ અંદર પડ્યું છે. આ ઓળખાણ આ પંક્તિ આપણને કરાવે છે. ભાષ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિસર્યો હો લાલ.
અનાધિકાળથી આપણે ભૂલી ગયા હતા આપણા આત્માને. હવે આ પરમાત્માનું આલંબન, આ પરમાત્માનું દર્શન આપણે આપણા આત્મ સ્વરૂપને યાદ કરાવે. હવે જ્યારે જ્યારે દર્શન કરવા જાઓ ત્યારે આટલું કામ કરજો. બસ થોડોક સમય માટે આંખ બંધ કરી અને પરમાત્માના સ્વરૂપને જોઈ અને આત્મ સ્વરૂપ સાથે ટેલી કરવાનો પ્રયત્ન કરજો. હમણાં ભેદ ઉપાસનામાં જાઓ, અભેદ ઉપાસનાની વાત પછી થાય. પહેલાં ભેદ શરૂ થશે, પછી અભેદ શરૂ થશે. આ પરમાત્મા એ જ મારું સ્વરૂપ છે, આ રીતે ભેદ તો શરૂ કરો. આટલું કમસે કમ ચિંતન શરૂ કરો. પછી એ ચિંતન તમને ઓર ઊંડા ચિંતનમાં લઈ જશે. દિશા ખુલશે, દિશા. તમારી વિચારની, તમારી ચિંતનની દિશાને ખોલો. આપણી આ વાંચના છે ને ચિંતનની દિશાને ખોલવા માટે જ છે. ચિંતનની દિશા ખોલો. ભાષ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિસર્યો હો લાલ. બસ આટલી પંક્તિને યાદ રાખીને આગળ વધો. હવે આવતીકાલે ત્રીજી પંક્તિમાં આપણે